તો નવસારીના બિલીમોરામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ. અનરાધાર વરસાદના પગલે બિલીમોરા બેટમાં ફેરવાયું છે. શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. નવસારીના બિલીમોરા શહેરની સ્થિતિ વિકટ બની છે. અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તો શહેરના ગોહરબાગ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે. તો આ તસવીરો નવસારીથી સામે આવી. બિલીમોરા કે જે બેટમાં ફેરવાયું છે, અહીં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે કાવેરી અને અંબિકા નદીઓ પોતાની ભયજનક સપાટી નજીક વહી રહી છે. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. આ જે દ્રશ્ય છે બિલીમોરા શહેરના જે ગૌરવ પથ સમાન જે માર્ગ છે આનંદનગર સોસાયટી, ત્યાં તમામ જગ્યાઓ પર હાલ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે. સતત રાતથી પડી રહેલ ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને વહીવટી તંત્ર પણ સમગ્ર પરિસ્થિતિને સંભાળવા માટે કામે લાગી ગયું છે. બિલીમોરા નગરપાલિકાના કર્મચારીઓ પણ આજે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે એને દૂર કરવાની, જ્યાં વોટર લોગિંગ થયું છે આ તમામ જગ્યાઓ પર વોટર લોગિંગની જે સમસ્યાઓ છે, કોતરો છે, ગટરો છે, એ પણ સાફ કરવાની જે કામગીરી છે એ હાલ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ જે રીતના અવિરત વરસાદ વરસી રહ્યો છે અને નદીઓના જળસ્તર વધી રહ્યા છે એ ક્યાંક લોકો અને વહીવટી તંત્રની મુશ્કેલી વધારી શકે છે એવું હાલ લાગી રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો નવસારીના બિલીમોરામાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. બિલીમોરા શહેર કે જ્યાં વરસાદે હાલત કફોડી કરી છે. વરસાદી પાણી સાથે હવે ડ્રેનેજમાંથી નદીના પાણી બેક મારવાની શરૂઆત થઈ છે. નદીના પાણી બેક મારવાની શરૂઆત થતાં સોસાયટીના મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં હજુ પણ સતત ધોધમાર વરસાદ ચાલુ છે, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. રેડ એલર્ટ વચ્ચે હવે નવસારીના ગણદેવી તાલુકાના ખાસ કરીને અંબિકા અને કાવેરી નદી કાંઠા વિસ્તારના લોકોની મુસીબતોમાં વધારો થઈ રહ્યો છે. સતત જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અવિરત વરસાદને કારણે હવે બિલીમોરા શહેરના જે વિસ્તાર છે ત્યાં વોટર લોગિંગની સમસ્યા સામે આવી છે અને હવે આ તમામ જે પાણી છે, વરસાદનું પાણી ઉપર બીજી બાજુ જે નદી નાળા અને કોતરો ભરાયા છે ત્યાંથી હવે આ જે ગટર લાઈનો છે એ બેક મારી રહી છે, ડ્રેનેજ લાઈનો બેક મારી રહી છે અને એના કારણે જે વિસ્તારો છે ત્યાં સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને ભારે હાલાકી વેઠી રહ્યા છે. આપની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ સ્થાનિક છે, સ્થાનિક સાથે વાત કરીશું. કેટલો વરસાદ છે? જોરદાર વરસાદ આવ્યો છે. આખી નાઈટ વરસાદ છે અને અત્યારે મારે મારા છોકરા માટે દૂધ લેવા જવાનું છે. હું 3 રસ્તે ફરીને આવ્યો છું. કોઈ રસ્તાએથી મારાથી જવાતું નથી. કેટલા પાણી બધે ભરાયા છે? અરે આખી આ મારી 2 વ્હીલ છે ને અડધી ડૂબી જાય એટલું, એટલે 3 ગલીમાં ફરીને આવ્યો છું. રિટર્ન થઈને આવ્યો. ના, કોઈ દિવસ નથી જોયા. અત્યારે પાછું મારે હવે ઘરે જવું છું અને કેવી રીતે દૂધ લેવા જાઉં તે મારે વિચાર કરવાનો છે. ચોક્કસથી તો હાલ બિલીમોરામાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાયા છે. ભાવિન, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો અને કેવા પ્રકારની પરિસ્થિતિ? ચોક્કસથી પ્રીતિ, જે સમગ્ર વિસ્તાર છે જે કાવેરી નદીના પાણી જે છે બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં ફરી વળ્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ જે નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરામેનને વિનંતી કરી દ્રશ્યો બતાવે જે ઘરો છે એ ઘરોનો પહેલો માળ જે છે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર છે એ ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યો છે અને આ જે વિસ્તાર છે વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે. એસડીઆરએફની ટીમના જવાનો જે છે એ જવાનો પણ પહોંચી ચૂક્યા છે અને જે સમગ્ર વિસ્તાર જે છે ફરીથી આપણે કેમેરા સમગ્ર વિસ્તાર જે છે પાણીમાં જળમગ્ન થઈ ગયો છે. વાહનો છે એ વાહનો પણ પૂરેપૂરા પાણીમાં મકાનો જે છે એ તમામ મકાનો એ પણ આખો પાણીમાં ડૂબી ગયો છે. એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી અંદર આવી ગયો છે. નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી જે લોકોને સ્થળાંતર જે કરવાની છે કામગીરી એ હાલ ચાલી રહી છે. આ દ્રશ્યોમાં સીધા દેખાઈ રહ્યા છે કે એસડીઆરએફ ટીમના જે જવાનો જે છે એ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતા હવે જે કાવેરી નદી છે જાણે બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળી હોય એ રીતના
આજે એસડીઆરના ટીમના જવાનો બોટ લઈને જવાની હાલ ફરજ પડી રહી છે. પહેલા ટીમના જવાનો એસડીઆરએફ ટીમના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારને એક સર્ચ કરવામાં આવ્યું કે કયા સ્થળે જઈ શકાય, પરંતુ આગળ જવું મુશ્કેલ હતું અને એના માટે હવે બોટ લઈને સમગ્ર વિસ્તારોમાં બોટથી આગળ ફરી રહ્યા છે. અને જે લોકો જે મકાનો જે કાચા મકાનો, આ સમગ્ર કાચા મકાનો વિસ્તારના જે લોકો છે નગરપાલિકાના ફાયર ખૂબ જ સરસ કામગીરી હાલ એમના દ્વારા કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિઓને સુરક્ષિત એમાં પાણી ઓછું એવું કરી રહી છે. નગરસેવકો હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય, તમામ આ બિલીમોરા શહેરમાં જે પોલીસ પર જાય છે ત્યારે આ પરિસ્થિતિમાં તમામ જે નગરપાલિકાના કર્મચારી હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, તમામ પોતાની ફરજ સમજીને આપત્તિના સમયે જે ફરજ પર નીકળી પડ્યા છે. આપણી સાથે જે બોટ જે બોટ છે, 2 બોટો લઈને નગરપાલિકાના જવાનો, એસડીઆરએફ ટીમના જવાનો જે છે એ હાલ તો સંવાદદાતા ભાવિન કે જેમણે હાલ બિલીમોરામાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેનો ચિતાર આપ્યો. અહીં એસડીઆરએફની ટીમે સતત રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. તમામ નીચાણવાળા વિસ્તારો કે જ્યાં જળમગ્નની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં જવાનો પહોંચી રહ્યા છે અને રેસ્ક્યુ કરી રહ્યા છે. તમામ પ્રકારની મદદ પહોંચાડી રહ્યા છે. કાવેરી અને અંબિકા નદી જે હાલ ગાંડીતુર બની છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ. તો નવસારી જિલ્લામાં વરસાદનું દે ધનાધન. ભારે વરસાદના પગલે ખાના ખરાબી સર્જાઈ. તોફાની પવન સાથે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા. જિલ્લાના સૌથી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ. અનેક રસ્તાઓ પર વૃક્ષો જમીન દોસ્ત થઈ ગયા. અહીં વૃક્ષો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો તસવીરો નવસારીથી સામે આવી રહી છે કે જ્યાં ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક આ પ્રકારે વૃક્ષો ધરાશાયી થયા હોવાનું પણ સામે આવ્યું. નવસારી જિલ્લામાં વરસાદનું દે ધનાધન અને તે બાદની આ તસવીરો. ઘણા સોસાયટીઝમાં પાણી ઘૂસી આવ્યા છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ગત રોજથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે એ સામે આવી છે. બીજી બાજુ ભારે વરસાદને કારણે નદી નાળા કોતરો છલકાય છે અને અંબિકા અને કાવેરી નદીઓ પોતાની ભયજનક સપાટી હેઠળ વહી રહી છે. ત્યારે નવસારી જિલ્લાના 100થી વધુ જે ગ્રામ્ય આંતરિક માર્ગો જે છે તે તમામ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક જગ્યાએ ભારે પવનોને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. આવી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે, જે માર્ગો પર પાણી ભરાતા હોય એવી જગ્યાઓ પર હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. લોકો પોતે જાતે હવે રસ્તાઓ પર પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે. એટલા માટે કે ભારે પવનને કારણે અનેક જગ્યા પર આ રીતના વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહારને મોટી અસર પડી છે. હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદને લઈને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા બાળકો એટલે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. તમામ પરિસ્થિતિઓ પર વહીવટીતંત્રની સીધી નજર છે. નવસારી જિલ્લામાં એસડીઆરએફ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ. મધુબન ડેમમાં 1.21 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમના દરવાજા 3 મીટર સુધી ખોલાયા. દમણગંગા નદીમાં 99,000 ક્યુસેક પાણી છોડાયું. તો દમણ અને સેલવા સાથે વાપી કિનારાના ગામો પણ એલર્ટ પર છે. નદી કિનારાથી દૂર રહેવા માટે તંત્રએ અપીલ કરી છે. તો વાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ. અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. વાપીના ચલા વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા. ડ્રેનેજ સિસ્ટમો પણ ચોકઅપ થઈ ગઈ. ગટરના પાણી બહાર ઉભરતા દેખાઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ચલાના મુક્તાનંદ પાર્ક માર્ગ પર પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો તસવીરો વાપીની કે જ્યાં ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે.
સુરત શહેરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે બારડોલીમાં 5.5 ઇંચ સાથે સૌથી વધુ વરસાદ પડ્યો. ઉપરાંત અંબિકામાં 4.20 ઇંચ વરસાદ, મહુવામાં 3.75 ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરપાડાની વાત કરીએ, અહીં 3.5 ઇંચ વરસાદ પડ્યો, ઓલપાડમાં 3 ઇંચ અને 84માં 2.75 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. કામરેજમાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો, માંગરોળમાં 2 ઇંચ વરસાદ પડ્યો અને અરેઠમાં 1.80 ઇંચ વરસાદ સાથે માંડવીમાં 1.75 ઇંચ વરસાદ નોંધાયો. અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ. તો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વરસાદી ઝાપટું, ભિલોડા અને મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ. રેલાવાડા, ઈસરી, જેતપુર પંથકમાં વરસાદ વરસતા ખેતી પાકને જીવનદાન. વહેલી સવારથી છવાયું છે વાદળછાયું વાતાવરણ. તો મોરબી શહેર તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. મોરબી શહેર અને ગામડાઓમાં વરસાદી માહોલ. હળવદ, વાંકાનેર, માળિયામાં વરસાદ. આ સાથે ટંકારા તાલુકામાં વરસાદ નહીવત છે. જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ છે. સારા વરસાદની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ. સતત વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ. પૂર્ણા, અંબિકા, ગીરા અને ખાપરી નદીઓમાં પૂર જેવી સ્થિતિ. ભારે વરસાદથી અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. તો પરિસ્થિતિ ડાંગથી સામે આવી છે, જ્યાં અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા. ઘણા એવા જે પર્યટન સ્થળો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ જવાનું સામે આવ્યું છે. સતત વરસાદથી નદીઓ બે કાંઠે થઈ રહી છે. સાથે ઘણા વિસ્તારો કે જ્યાં ઝરમર વરસાદ પણ નોંધાયો. આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરના, કે જ્યાં સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કઠુઆ જિલ્લામાં અચાનક આવેલા પૂરના કારણે સાંબા કઠુઆ રોડનો એક ભાગ ધોવાઈ ગયો, જેના કારણે ટ્રાફિક બંધ થઈ ગયો અને નજીકના ગામોનો સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર આવતા પૂરથી પાક અને સંપત્તિને ભારે નુકસાન થઈ રહ્યું છે. અસરગ્રસ્ત લોકોએ સરકાર પાસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીની માંગ કરી છે. તો જમ્મુ કાશ્મીરમાં સતત ભારે વરસાદના કારણે રિયાસી જિલ્લામાં આવેલા સલાલ ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા. ચેનાબ નદીમાં પાણીના પ્રવાહમાં તીવ્ર વધારો થતા જળાશયનું સ્તર નિયંત્રિત કરવા માટે વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. રિયાસી વિસ્તારમાં ઘણા સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. અધિકારીઓ ચેનાબ નદીના જળસ્તર અને સંભવિત પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સતત ભારે વરસાદ. નદીઓ, નાળાઓ અને કુદરતી જળમાર્ગોમાં પાણીનો પ્રવાહ વધતા અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને ઉધમપુર પોલીસ, ખાસ કરીને ટીકરી પોલીસ પોસ્ટની ટીમો એ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને પોતાની સુરક્ષા માટે ઉફાન પર આવેલા નાળા, નદીઓ અને અન્ય જળસ્ત્રોતોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. તો આ તરફ રાજસ્થાનના સીકરમાં સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. નવલગઢ રોડ પર અંદાજે 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લગભગ 2 કિલોમીટર સુધીનો વિસ્તાર એ જળબંબાકાર બન્યો. કોચિંગ ક્લાસમાં જતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જયપુરમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. સાથે અહીં પોલીસ લાઇનના સરકારી ક્વાર્ટર્સમાં પણ વરસાદી અને ગટરના પાણી ઘૂસી જતા સ્થિતિ વધુ ગંભીર બની છે. તો આસામ અને પડોશી રાજ્યોમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર એ સતત વધી રહ્યું છે. ગુવાહાટીમાં નદીના વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો ઉભો થયો છે, જેને લઈને સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર રહીને સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ સાથે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. બનાસકાંઠામાં ધાનેરાના
હડતા ગામેથી કેન્સર મટાડવાનો દાવો કરતો નરેશ નામનો ભૂવો ઝડપાયો છે. વિજ્ઞાન જાથા અને પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડી આ ભૂવાને કસ્ટડીમાં લીધો છે. ભૂવાએ કેન્સર પીડિત દર્દીની સારવાર બંધ કરાવીને બાધા રાખવાનું કહ્યું. ભૂવો વિવિધ તિથિઓને પાટ નાખીને લોકોને છેતરવાનું કામ કરતો હતો, જ્યાં દૂર દૂરથી લોકો બાધા લેવા માટે આવતા હતા. દર્દીની બાતમીના આધારે વિજ્ઞાન જાથાએ આ સફળ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ અંધશ્રદ્ધા ફેલાવતી 1289મી ઘટનાનો સફળ પર્દાફાશ કર્યો. તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનોખી ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં રોડ પર યમરાજના વેશમાં કલાકારોને ઉતારીને લોકોને હેલ્મેટ પહેરાવવા સાથે નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા. શહેરના ટ્રાફિકમાં માર્ગ સલામતી વધારવા સાથે લોકોમાં ટ્રાફિક શિસ્ત લાવવાના હેતુથી આ આયોજન કરાયું હતું. આ સાથે જ શહેરની સ્વચ્છતા અને ડસ્ટબિનના ઉપયોગ અંગે પણ લોકોને માહિતગાર કરી જાગૃત કરવામાં આવ્યા હતા. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અનોખો પ્રયાસ લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવા માટે, નિયમો અંગે જાગૃત કરવા માટે આ પહેલ કરવામાં આવી. હેલ્મેટ પહેરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા, જેના માટે યમરાજના કોસ્ચ્યુમમાં એક વ્યક્તિએ લોકોને જાગૃત કરતા નજરે પડ્યો. અનોખી પહેલથી લોકોમાં જાગૃતિ પણ ફેલાઈ. ઘણા લોકોએ તાત્કાલિક હેલ્મેટ પહેર્યા હતા.